પાંચમો દાખલો x plus a x x x x plus a x x x x plus a equal to 0 હોય એ શૂન્યેતર છે. ઉકેલો એટલે અજ્ઞાત x ની કિંમત મેળવવાની. રકમ જોતા આઈડિયા આવવો જોઈએ કે સિમેટ્રિક છે, સમમિત વિકર્ણની બંને બાજુ સરખી, તો અમે એક જ સ્ટેપમાં દાખલો થઈ જાય. બધી રોમાં પહેલી રોમાં બધી રો ઉમેરી દઈએ. તો R1 માં શું કરીએ, R2 અને R3 ની ભેગી કરીએ એટલે કે મંડળી બનાવીએ આપણે R1 વત્તા R2 વત્તા R3. તો શું થશે, x plus a plus x plus a એટલે 3 ટાઈમ x થશે, 3x plus a. અહીંયા પણ 3x plus a, આ પણ 3x plus a. સિમેટ્રિક હોય તો હંમેશા સરખું આવે. પહેલી રો કે પહેલી કોલમ તમે સરખી કરી શકો. x x x plus a x x. હવે સ્ટેપ મારે કહેવાની જરૂર ન હોય કે પહેલી રો માંથી શું કોમન કાઢવાનું છે, 3x plus a. તો માટે આ 3x plus a કોમન કાઢ્યું. આ 1 1 1 equal to 0. x x plus a x x x plus a. હવે પણ ફિક્સ પહેલી કોલમ બીજીમાંથી પહેલી, ત્રીજીમાંથી બીજી બાદ કરીએ તો C2 માં જે ઓપરેશન કરવાનું C2 minus C1, C3 માં જે ઓપરેશન કરવાનું C3 minus C2. therefore cx plus a 1x x 1 minus 1 0 x plus a minus a x minus x 0 1 minus 1 0 x minus x ઉડી જાય minus a આ plus a. પહેલી રો થી વિસ્તરણ કરી નાખીએ. એમાં તો નવું કંઈ છે નહીં. 3x plus a એક સાથે કેટલા આવશે, a સ્ક્વેર આવશે. માટે આપણને મળ્યું a સ્ક્વેર આગળ લખ્યો a સ્ક્વેર 3x plus a. હવે a not equal to 0 છે. આ a સ્ક્વેર કેવો થશે, નોન ઝીરો છે. એનો મતલબ કે 3x plus a 0 થાય. એનો મતલબ એવો થાય કે 3x plus a બરાબર 0. ઉકેલો એટલે અજ્ઞાત ચલ x ની કિંમત મેળવી હોય માટે x બરાબર કેટલા થાય, -a/3. જો x ની ઉપર કોઈ કન્ડિશન, a પર કોઈ કન્ડિશન ન હોય કે એ 0 હોય તો યાદ થતું હશે 0 કે 0 લઈ લેજો એટલે બધી રો ને કોલમ કે સરખું થતું હોય, બધું x થઈ જાય. એ નોન ઝીરો લે તો x ની કિંમત કેટલી થશે, -a/3. સાબિત કરવાનું છે. નીચે રાઈટ સાઈડ 4a² b² c². તો લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરીએ. ઉપરના જે લેફ્ટ હેન્ડ સાઈડ કરી દઉં છું. તો પહેલું કામ, આ વિકર્ણની બંને સાઈડ સરખું નથી એટલે આ મેથડ નહીં લાગુ પડે. તો આમાં બીજું સ્ટેપ એ લેવાનું કે કોમન નીકળતો હોય તો, જો બે માં કોમન નીકળતો હોય ત્રીજામાં ન હોય એને ગુણીને ભાગીએ છીએ, આપણે વિધિ કરીએ છીએ. પણ એ જોઈ શકું કે પહેલા કોલમ માંથી a કોમન આવશે, બીજામાંથી b અને ત્રીજામાંથી કોણ આવશે, c કોમન. તો આ c1 માંથી કોમન લેવાના છે a, c2 માંથી b અને c3 માંથી કોણ લેવાના છે, c. આપના લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગયો. પહેલા કોલમ માંથી એક કોમન લીધા તો કેટલા વધે, અહીંયા a. એક વખત a આવી ગયા, b હતા ab. અહીં કોણ વધે, b કોમન નીકળી ગયા તો વધે c, b b plus c. ત્રીજામાંથી c કોમન નીકળી ગયા તો a વત્તા c. અહીંયા c વધે, a વધે, અહીંયા વધે c. 4a² b² c² માંથી એક વખત abc આવી, આનું સાદુરૂપ 4abc લાવવાનું થશે.
સીધું વિસ્તરણ કરો તોય પણ થશે, પણ એક બે સ્ટેપ ઘટાડીએ. ધારો કે આપણો ઇન્ટેન્સ એવો છે કે 0 લાવવાનો, તો પહેલી રો માંથી બીજી ને ત્રીજી રો બાદ કરું તો અહીંયા 0 આવશે ને, એટલે થોડાક સરળ પડશે. તો આપણે એ કહીએ કે R1 માંથી R2 અને R3 બંને બાદ કરીએ છીએ. તો આ બરાબર થશે ABC. R1 માંથી R2 બાદ કરીએ તો A માઇનસ એ ઉડી જાય, માઇનસ B એટલે માઇનસ 2B વધે. C માઇનસ B માઇનસ C પ્લસ C ને માઇનસ C ઉડી ગયા, માઇનસ B એટલે માઇનસ 2B વધે. આ તો 0 વધે, 0 લાવવા માટે તો કવાયત કરેલી. તો A પ્લસ B B A B B પ્લસ C C. સ્પષ્ટ દેખાય કે પહેલી રો માંથી માઇનસ 2B કોમન લઈ લઈએ તો R1 માંથી માઇનસ 2B કોમન લીધા તો આ વધે A પ્લસ B પ્લસ ABC. માઇનસ 2B કોમન લઈએ તો 1 A પ્લસ B 1 B B પ્લસ C 0. સીધું વિસ્તરણ કરીએ તો પણ ચાલે. હજી એક વખત 0 આવે છે તો આવે ત્યાં સુધી લાવવાની ટ્રાય કરવાની. તો હવે આપણે શું કહીશું, C2 માંથી C1 બાદ કરીએ. અહીં લખીએ આપણો શું કહીશું કે બીજા કોલમ માંથી પહેલા કોલમ ને બાદ કરીએ. તો C2 માંથી C1 બાદ કરીએ તો C2 માં ઓપરેશન કરવાનું, શું કરવાનું, તો C2 માઇનસ C1. તો આ થઈ ગયા માઇનસ 2 AB સ્ક્વેર C થઈ ગયા. ભેગું લખીએ પહેલો કોલમ એ જ ઇટ ઇઝ 1 A પ્લસ B B, બીજો 1 માઇનસ 1 0 B માઇનસ A માઇનસ B B ઉડી જાય, કેટલા વધે માઇનસ A છે. B પ્લસ C માઇનસ B એટલે પ્લસ C. છેલ્લો એ જ ઇટ ઇઝ 0 AC. અવિસ્તરણ કરી નાખીએ તો માઇનસ 2 AB સ્ક્વેર C આ એક સાથે કેટલા આવશે, માઇનસ AC માઇનસ AC. બાકીના બે તો 0 હશે એટલે 0 ઇક્વલ કે આ બે 0 છે એટલે એને કઈ આવવાનું નથી. તો માઇનસ 2 AB સ્ક્વેર C આ માઇનસ 2 AC થઈ ગયા. માઇનસ 2 એટલે પ્લસ 4. એક વખત હતા, બીજી વખત A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર ના થશે રાઈટ હેન્ડ. મોસ્ટ ઓફ દાખલા 2 કે 3 મેથડમાં ડિવાઈડ થાય. કોમન નીકળો તો કોમન કાઢવાનું, ને તો બધી રો ભેગી કરવાની, કોલમ ભેગી કરવાની, કોઈ વડે ગુણીને ભાગાકાર કરો. 2 કે 3 મેથડમાં ક્યાં કોઈ ચેપ્ટર ડિવાઈડ થઈ જાય. પછી 1 કે 2 સ્ટેપ પરફોર્મ કર્યા પછી બાકીના બધા સ્ટેપ લગભગ કોમન હોય છે. 7મો 8મો ગણિત વાળો છે પાઠ છેલ્લે લખીશું. પેલા આપણે 9 10 11 12 નિશ્ચયક નો પાઠ છે પેલો પૂરો કરી દઈએ. 9મો દાખલો મૂલ્ય મેળવવાનું, સિમ્પ્લિફિકેશન છે, નથિંગ. 1 કે 2 સ્ટેપના દાખલા થયા. સિમ્પલ છે કે x plus y છે. આપણે x y x plus y x y x plus y x plus y. તો પહેલી રો માં બધું ભેગું કરી દો તો 2 ટાઈમ x plus y તો આપણને સિમ્પલી મળશે. તો પહેલું કામ કરીએ, R1 માં R2 ને R3 ને એડ કરીએ તો R1 પ્લસ R2 પ્લસ R3 તો આ થશે 2 ટાઈમ્સ x plus y 2 ટાઈમ x plus y x plus y x. હવે તો એક સ્ટેપ છે, લગભગ ઘણા દાખલા ગણેલા આઈડિયા આવી જાય છે પહેલી રો માંથી. 2 ટાઈમ x plus y કોમન કાઢવું પડે
તો આ થશે 2 ટાઈમ x plus y 1 1 1 x y x plus y x x plus y x બીજા કોલમ માંથી પેલો ત્રીજામાંથી બીજાને બાદ કરીએ તો c2 minus c1 c3 minus c2 2 times x plus y 1y 1 minus 1 0 x plus y minus y એટલે x x plus y minus y એટલે minus y 1 minus 1 0 minus y અને y minus x एक्सपेंशन કરી નાખીએ પેલી રો થી તો આ થશે 2 ટાઈમ x plus y 1 સાથે xy minus x square minus minus plus y તો આ થશે 2 ટાઈમ x plus y into x square xy minus x square plus y square y plus x હવે એક્સપેન્શન કરી દઈએ તો આ થશે 2x plus y એક સાથે એક્સપેન્શન માં xy આ રો ના કોલમ જાય xy minus x square 3 વખત આવશે minus y square વર્ગવાળું માઈનસ સારું ન લાગે માઈનસ ને લઈ લે બહાર तो माइनस અહીંયા લખું 2x plus y માઈનસ ને આગળ લીધા માઈનસ સાથે પ્લસ થાય તો x square minus xy y square લખી શકાય ને આ જે સૂત્ર યાદ આવે x ઘન plus y ઘન નું બેટુ એક્સપાન્શન છે x વત્તા y x square y ના વચ્ચે પ્લસ હોય તો માઈનસ y square એટલે આનું સાદું રૂપ થશે આનો પણ મૂલ્ય મેળવવાનું તો એકદમ ઈઝી છે પણ અડધો દાખલો અહીંથી આપ્યો જ હતા નવું કાંઈ નથી તો શું કરીશું તો સિમ્પલી એક લખ્યો છે ગણી દઈએ કે ગણવાની પણ જરૂર નથી પહેલી રો માંથી બીજી બીજીમાંથી ત્રીજી બાદ કરી દઈએ અથવા બીજીમાંથી R2 માંથી R1 R3 માંથી R2 બાદ કરીએ તો આ થશે 1y y 1 minus 1 0 x plus y minus y એટલે x y plus y minus y એટલે 0 1 minus 1 0 x plus y minus y એટલે minus y x plus y minus y એટલે x તો x થી એક્સપાન્શન કરીએ શું થશે x square minus 0 પેલા કોલમ થી કીધું minus 0 તો કેટલા થશે પૂછી શકે કે આ સંખ્યા આપેલાની છે એકનું મૂલ્ય ધન છે કે ઋણ તો x ની કિંમત સાથે કે લીધા વગર કહી શકાય આ વર્ગ છે એટલે આપેલો નિશ્ચય કેવો થશે ધન છે એવું 11 સાબિત કરવાનું છે આ પદ આલ્ફા બીટા ગામા આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગામા સ્ક્વેર બીટા પ્લસ ગામા આલ્ફા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા બરાબર આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગામા ગામા માઈનસ ડેલ્ટા આલ્ફા
પદ એ છે જો આગળ પાછળ લખ્યા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. રાઈટ સાઈડ શું સાબિત કરો એ પ્રમાણે આગળ વધવું જોઈએ. તેમાં આપ્યું છે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા સાબિત કરવાનું છે. તો ક્લિયરલી દર્શાવે કે આની અંદર આપણે એવું પદ કોઈ આવવું જોઈએ ને કોમન આવતું છે. પહેલી હિન્ટ એ છે એ થઈ જાય દાખલો થઈ ગયો કહેવાય. પહેલા કોલમ ને ત્રીજા કોલમમાં ઉમેરીશ તો બીટા ગામા તો અહીંથી આલ્ફા આવશે, આલ્ફા ગામા તો અહીંથી બીટા આવશે, આલ્ફા બીટા અહીંથી ગામા એટલે ત્રીજો કોલમ શું થશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. એને કોમન લેશો એટલે આ થઈ જશે 1 1 1. પછી તો આપણું બહુ ફેવરિટ સ્ટેપ આવી જશે. તો આપણે શું કરીએ તો C3 માં C1 ને એડ કરીએ છીએ. આ પદ થઈ ગયું अल्फा बीटा गामा अल्फा स्क्वायर बीटा स्क्वायर गामा स्क्वायर. बीटा गामा હતું ને અલ્ફા દ્વારા આપણે ક્રમમાં લખું તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. અલ્ફા ગામા હતું બીટા આવ્યું તો આલ્ફા પ્લસ બીટા પ્લસ. અલ્ફા બીટા હતું ગામા આવ્યું તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. C3 માંથી કોમન આવશે अल्फा प्लस बीटा प्लस गामा. तो आ थशे अल्फा प्लस बीटा प्लस गामा अल्फा स्क्वायर बीटा स्क्वायर गामा स्क्वायर 1 1 1. तो आ स्टेप આપણે જ્યારે સ્વાધ્યાય 4.2 કરીને ત્યારે આવેલો 1 1 1 अल्फा बीटा गामा अल्फा स्क्वायर बीटा स्क्वायर गामा स्क्वायर ને જ્યારે કીધેલું કે સિમેટ્રિક આઇડેન્ટિટી છે યાદ રાખવાનું. જો તમે એમસીક્યુ વાઇઝ યાદ રાખી ખબર પડી જાય કે આનું વેલ્યુ છે અલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગામા ગામા માઈનસ આલ્ફા છે. એ વસ્તુ સાબિત કરવાની છે. અહીં આપણે સાબિત કરીશું. શું કર સિમ્પલ છે પણ એટલું જો તમને યાદ હોય એમસીક્યુ વાઇઝ તો આ વેલ્યુ તમને ખબર પડી જાય. C2 માંથી C3 C1 માંથી R1 માંથી R2 R2 માંથી R3 બાદ કરીએ. હવેના સ્ટેપ બધા રિપીટેડ જેવા છે. R1 માઈનસ R2 R2 માઈનસ R3. તો આ થઈ ગયો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. અલ્ફા માઈનસ બીટા અલ્ફા સ્ક્વેર માઈનસ બીટા સ્ક્વેર 1 minus 1 0. बीटा minus gamma बीटा square minus gamma square 0. gamma gamma square 1. अजे एक्सपेंशन करता पहले रो में अल्फा स्क्वायर माइनस बीटा स्क्वायर अल्फा माइनस बीटा, बीजी रो में बीटा स्क्वायर माइनस गामा स्क्वायर बीटा माइनस गामा में कन्वर्जन करिए तो अल्फा प्लस बीटा प्लस गामा अल्फा माइनस बीटा बीटा माइनस गामा अल्फा स्क्वायर माइनस बीटा स्क्वायर ना अवयव अल्फा माइनस बीटा अल्फा प्लस बीटा अल्फा माइनस बीटा बीटा माइनस गामा गामा स्क्वायर 0 0 1. पहले रो में अल्फा माइनस बीटा बीजा में बीटा माइनस गामा R1 में अल्फा माइनस बीटा R2 में बीटा माइनस गामा कॉमन लीए तो अल्फा प्लस बीटा प्लस गामा था. R1 में अल्फा माइनस बीटा आमाथी बीटा माइनस गामा 1 अल्फा प्लस बीटा 0 बीटा माइनस गामा कॉमन लीधो 1 बीटा प्लस गामा 0 गामा गामा स्क्वेर 1. और वो खबर है कि ज्यादा વધારે 0 એ આપણને પસંદ આવે તો બીજા કોલમ થી એક્સપાન્શન કરીએ तो अल्फा प्लस बीटा प्लस गामा अल्फा माइनस बीटा तो प्लस माइनस प्लस प्लस 0 माइनस 0 प्लस 1 साथे R1 ए कॉलम काढीए तो गामा स्क्वेर
बीटा R1 आया बीटा प्लस गामा माइनस अल्फा माइनस बीटा प्लस बीटा माइनस बीटा उठी गया એટલે કેટલા આવી જાય ગામા માइनस अल्फा तो आपको આવ્યું अल्फा प्लस बीटा प्लस गामा अल्फा माइनस बीटा बीटा माइनस गामा અને આ પદ કેટલો આવ્યો ગામા માइनस अल्फा આ જ અમે કહેતા હતા એટલે કે જમણા હાથની